તો ચાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો આજે આપણે વાત કરીશું પીએમ આવાસ યોજનાની. પીએમ આવાસ યોજનામાં નિયમો બદલાયા છે. તો પીએમ આવાસ યોજના નિયમો બદલાયા, હવે આટલી આવક ધરાવનારાને પણ મળશે સ્કીમનો લાભ. પ્રધાનમંત્રી આવાસ યોજના એક કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના છે. આ યોજના હેઠળ સરકાર એવા ગરીબ પરિવારોને આર્થિક સહાય પૂરી પાડે છે જેમની પાસે પોતાનું ઘર નથી. સરકાર દ્વારા આ યોજના હેઠળ દર વર્ષે લાખો લોકોને આર્થિક સહાય આપવામાં આવે છે. એવામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના 2 લાગુ કરી છે અને હવે માત્ર 90 દિવસમાં દરેક ગરીબને સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગ્રામીણ અને શહેરી આવાસ યોજના હેઠળ પોતાનું ઘર આપવામાં આવશે. તો ચાલો મિત્રો આગળ જોઈએ. સાથે જ આ યોજના માટે લાયક લોકોની યાદી ટૂંક સમયમાં તૈયાર કરવામાં આવશે. હવે આ યોજનામાં તે લોકો પણ સામેલ થશે જેમની પાસે ફ્રીજ અને મોટરસાઇકલ છે. સાથે જ 15,000 રૂપિયા સુધીની માસિક આવક ધરાવતા લોકો પણ લાભાર્થી બની શકશે. અગાઉ 10,000 રૂપિયાથી વધુ આવક અને ફ્રીજ, ટુ વ્હીલર ધરાવતા લોકો આ યોજના માટે લાયક નહોતા. આ વખતે તેમને છૂટ આપવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 આર્થિક રીતે નબળા વિભાગ EWS, ઓછી આવક જૂથ LIG અને મધ્યમ આવક જૂથ MIG ના પરિવારોને આવરી લે છે. જેમની પાસે પોતાનું ઘર નથી, આ પરિવારો યોજના હેઠળ મકાન ખરીદવા અથવા બાંધવા માટે પાત્ર હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 જૂન 2015ના પ્રધાનમંત્રી આવાસ યોજના PMAYનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું મુખ્ય ધ્યેય એ હતો કે ગરીબી રેખા નીચે જીવતા દરેક પરિવાર પાસે પોતાનું ઘર હોય. તે લોકોને ભાડાના મકાનમાં રહેવું ન પડે. આ યોજના માટે અરજી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકાશે. અરજી માટે જરૂરી દસ્તાવેજો રાજ્ય સરકારો દ્વારા નક્કી કરાયેલી એજન્સીઓને સબમિટ કરવાના રહેશે. પીએમ આવાસ યોજનાની વેબસાઇટ છે જેના ઉપર ઓનલાઈન અરજી કરી શકાશે. નમસ્કાર. તો મિત્રો, આવા વિડીયો અને આવી નવી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવા વિડીયો મળતા રહે. નમસ્કાર.